સવાર પડી જઈએ 9:19 થઈ ગયા ને હવે અમે જઈએ ઊંઝા આજ તો ચાર્જિંગ નહોતું ને તે ફોન ચાર્જિંગમાં મેલ્યો હતો ગાઈસ પેલું કોમ હજી થયું નહીં અમારા ત્રીજો ચોથો ધક્કો છે આજ ના થાય ને તો પછી હું તો નહીં કરાવું પછી તાર અને હાજરવાય એને કોઈ સર્વર ડાઉન એવું કરું પાણી બોટલ લેતા હોત અંદરથી પરિવાર બેઠીએ ખાટલા નીચે ને મમ્મી મેદી નાખો જાય જઈએ નાસ્તો કરવા બેઠી ને આનું અપમો જીવડું પડે લાલ ગુમ થઈ ગયો હશે લઈ લેવાના હવે પહેલાં નાસ્તો કરી દીધો આવીશ નાસ્તો કરીને હવે જઈએ છીએ મારે કાર્ડ કઢાવવાનું ને તે કાર્ડ કઢાવવા જઈએ યામાન મંદિર આવી ગઈ ઊંઝાથી ઘેર આવી જઈ ખાવા બેઠા રોટલી આ ભરી હોય ફરા ચીજ પપ્પા આયા પેલી ચીજ હોય એ નો એ પાછી આઠ રન તો ઘણા થઈ ગયા હવે એવરેજ આવી ગઈ અવસ્થા તરમ પા પોચ રન લો તો 100 માં પહોંચી ગયો આ બધા બે આવે ને તો આઉટ જ છે આઉટ હું જાઉં લે હું જાઉં હવે રમવા મેચ રમીને આવ્યા છીએ ગાઈસ હવે ઘેર ખાવાનું બનાવવાનું ચાલુ શું બનાવવાનું મને તો લાગ્યું કાલ બનાવવાનું હવે બનાવી દે મંદિરે જઈએ પરી હોય બેસી દઈએ બહાર જાઉં હું પરી લે પરી કમ ચલો પરી જાઓ પરીને આ બાજુ ઓટો મરાઈએ હવે થોડી વાર ગો પરી ગો 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 મને આળું હતું નો જતુરી પડી હવે મને આવું ફરીને તો હવે કુલર આગળ વાયરો બેસ્યો ગાઈસ હવે અમે ખાઈ લઈએ પાઉભાજી લેબુ કાપી દે ગઈશ તો અમે ખાઈ લીધું ને મારે પરી ખવડાવ વિરાટ કોહલીને જર્સી પહેરી જ આગળ જો હમણાં કાલ કે મેં જોયા હતા ને એક ભાઈ આવી પહેરીને જતા હતા ટી શર્ટ 18 નંબરની જ પહેરી હતી પછી બધા વિરાટ કોહલીના જ ફેન હતું અને આ ટી શર્ટ ભાડે ને એટલે કોઈ આરસીબી તો હું આવું મમ્મી તમારે જવા જ નતું હા બહુ કઈ ન હેડ હજી હેડે નહીં છે 9 વાગ્યા અને તમે પોકા કેટલા વાગે અત્યારે 9 વાગે 9 તો વાગ્યા કલાક જતો થાય કલાક કાપતો રિક્ષામાં વધારે થાય ખાસો ટાઈમ થાય રિક્ષામાં તો વાર જ થાય હા અને બેહવાનું નહીં જઈને થોડીક વાર પછી કોઈ તાજી જીવન તરત પાછા એવું ના કરે 8 વાગે આમ તો નીકળી જવું પડે તો શાંતિ બેહવાય થાય દાળ જ જવાય બપોરે ખાઈને જોય ને 2 વાગતો 4-5 વાગન આવવાનું તોય ચાલો તારે તો જવાનું હોય તારે બપોરે જ રખાય બપોરે ખાઈને 1-1.5 વાગે નીકળી જવાનું તોય ચાલો બધા નવરો ફરી તો એ બેહીએ ગાઈસ હાલ ખવડાવી હોય ના હોય ઊંઘી માથું ચડ્યું ને તેને હવે હોઈ જા પરી
2 કલાક તો 2 કલાક મુસાર ના કહેવાય. ના જ આ તો કે જો એ તો ફર કરશે. હા. પણ પાછું બહાર તો જતી જ નહીં, એસી ચાલુ હોય ને એટલે. અહીંથી તો ઊંઘાય તો ઊંઘાય બી હસવા આવે અલગ અલગ સ્ટાઇલમાં ઊંઘે. હા. આપણે જેવી રીતે વિચારી હતી ને એવી સ્ટાઇલમાં એ રહ્યું તો ફોનમાં બતાવો ને એવી ટચ કમ વાયરો અડક એટલે એવી રીતે. હવે એ ખૂણામાં પેલા ખૂણામાં આવશે વચ્ચે હું જોઈ રહી જોઈ બાત કરી અંદર તો નહીં જતી આ પડદો હોય ને એટલે સ્કાય બી હોય પરી કુકુ અમુક વખત જતી રહે ભાઈ ફટલીને ખાઈ ગયા જવું જ ને જતી રહે. હા કોપરી ગો સ્ટેચ્યુ થઈ ગઈ. છે કોણ ચક જોવા પાછી માતા કોડમાં રૂચમ ગાલો પણ ખબર એ એસીનો ઠંડો વારો તો શરદી થઈ જાય અને જીવડા પી આવી જાય પાછળ ને એમને નતા આવે. વરસાદ પડશે એટલે વધારે આવશે. વરસાદ આવે એટલે તો પછી એસી નહીં ઉજાડવું. ઉપર તો એસી તો બંધ રાખવાનું પછી ના પછી તો વધારે બફારો મારે ને તો ચાલુ કરો ને તો કેવું બને તો ખાવાનું મસ્ત આમ બની તો તો આમ ઊંઘ તો ખાતી પકડને એકમાં તો અમે થઈ જઈએ. રાતે ખાઈ લે હમણાં જોઉં હા કરીને બેહવા દે હું એ થોડી વાર ગેમ રમું. ગાઈસ તો પરિવાર ઊંઘી છીએ. હવે અમે ઊંઘવાની તૈયારીઓ કરી દીધી. 10:30 થયા ઉઈ જઈએ. મમ્મીને તો જ્યો મોડા આવશે મમ્મીને તો એ હમણાં ત્યાં જ છે 9 9:30 મેળ દીધું ને ખાવાને મેળ દીધું ને પેલી બાજુ પાણીએ મેળ દીધું. ગાઈસ તો હવે ઊંઘી છીએ. ગુડ નાઇટ ગાઈસ. તો મળીએ મારા બીજા વિલોગમાં. ઊંઘી જો એટલાથી.